વીજ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા વળતરની જાહેરાત થયા પછી પણ ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે। મોરબીના જેતપરમાં ચાલી રહેલા આ મણાત ઉપવાસ આંદોલન 17મા દિવસે પણ યથાવત રહ્યું હતું। ખેડૂતો સરકારની જાળમાં ફસાવા તૈયાર નથી। સરકારે જાહેરાત તો કરી દીધી છે, પણ વળતર એ લોલીપોપ જ છે કે લાંબા ગાળાનું હિત મુદ્દે ખેડૂતો કાંઈ બોલવા તૈયાર નથી। આંદોલનકારી ખેડૂતોએ જાહેરાત કરી છે કે સરકાર પહેલા પરિપત્ર જાહેર કરે, અમે પરિપત્રનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લઈશું। ત્યાં હું સ્ટપ થઈ ગયો કે મેં તો આવું વિચાર્યું પણ નહોતું। હું તો 1 કરોડ ખેડૂતની મદદ માટે આવ્યો હતો। મારો કોઈ સ્વાર્થ નથી ને હું આજે કહું છું ને પ્રૂફ આપવા જઈ રહ્યો છું આપ સૌને। આપણને શું મળે એટલે અચાનક હું બેઠલો મેં શું જોતું છે આપણે, મને ખબર ન પડી ગઈ। મેં તમે કહો એટલે ખ્યાલ આવે કે તમે જો કોઈ સરકારમાં તમને રોકતો ઉભા તો વાત કરો, કારણ કે અહીંયા બધા ખૂટી ગયેલા છે। હકીકતમાં સમિતિ સારી છે, કોઈ ખૂટા નથી। 2-5 કરોડમાં સમિતિ તો સમિતિમાં જે માણસો પ્રયાસી કરોડપતિ છે એ 2-5માં ધ્યાને ન આપે। મને વિશ્વાસ છે, મને જેતપુરની જનતા માથે વિશ્વાસ છે, જેતપુરના ખેડૂત માથે વિશ્વાસ છે કે કોઈ અવરું પગલું ન પડે। ત્યાં જે આંદોલન માટે બેઠા છે, ઉપવાસ માટે, એની માથે મને વિશ્વાસ છે। પણ એક માણસ ખોટો હતો, નિલેશ એરવાડિયા। એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે। ત્યાં તો મારા પગ ધ્રુજી ગયા, કારણ કે મેં તો આવું જોયું નહોતું। હું તો એમ થયું કે એક ચહેરો છે ખામોશ જે દેશ માટે, ખેડૂત માટે લડે છે। હું રાજી થતું હતું કે જેને મને બોલાયો એ માણસ આજે લડે છે, ભૂખ વેઠે છે। એટલે હું સુરમન થઈ ગયો, હવે નહીં બોલે, દારૂ શું કરવું, એમ જવાબ શું આપવું। જો કે ખેડૂત આંદોલન ચાલી રહેલ છાવણી વચ્ચે લોક કલાકાર હકાભા ગઢવીની એન્ટ્રીએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો છે। હકાભાના જણાવ્યા મુજબ ખેડૂત આગેવાન નિલેશ એરવડિયાએ આંદોલનના નામે પૈસાની માંગણી કરી હતી અને સરકાર સાથે સેટિંગ કરવાની પણ વાત કરી હતી। હકાભાનો દાવો છે કે તેમની પાસે આ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પણ છે। એ વાત કરી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે સરકારભાઈ આવવાનો અત્યારે હાલમાં સરકારભાઈ આવવાના। નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી, સરકારભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કર્યો એમ કીધું, એટલે આજ ફોન કરવાનો મારે હે ને। અને ચોખ્ખું કહી દઉં ને, સરકારભાઈ આવવાના ખાલી, પછી નિર્ણય પછી લેવાનો। 2 કરોડ કીધું કે વધારે કહેવા બોલો। મારે 1 રૂપિયા જોતું, જો તમે હે ને 2 કરોડ મારી જતો હોય ને તો હું અહીંયા સુધી લઈ જાઉં। અહીંયા હું જ મળી જાઉં ને મારે માટે બહુ મહત્વ નહીં, મને જશ મળવો જોઈએ, તમને પૈસા મળવા જોઈએ। તો એક કામ કરો, તેમાં કહું છું રેકોર્ડિંગ થઈ, તમે ફોન ન કર્યો બોલામાં કે રેકોર્ડિંગ થઈ જતમાં થાય, આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર, ખબર ન હોય તમને। ઓકે હાલો, ઓકે હાલો। તેમણે કહ્યું છે કે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ અને પોતાના પરિવારની સુરક્ષાની પણ માંગ કરી છે। આ આરોપો બાદ ખેડૂત આંદોલન વચ્ચે નવા વિવાદે જોર પકડ્યું છે। જો કે વાયરલ ઓડિયો ક્લિપ પર નિલેશ એરવડિયાનું કહેવું છે કે હકાભા સાથેના વાયરલ ઓડિયોમાં મારો અવાજ નથી, આંદોલનને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, હું એસપીને મળીને પ્રોટેક્શન માટે માંગણી કરવાનો છું। તો આ તરફ નિલેશ એરવડિયાએ સરકાર ઉપર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને સરકાર દ્વારા આંદોલનને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આંદોલનના કારણે તેમના જીવન પર જોખમ હોવાની વાત પણ નિલેશ એરવડિયાએ કરી છે। હકાભાઈએ જે બ્લેમ કર્યો છે એવા બ્લેમ તો આ આંદોલનને તોડવા માટેના અનેક આવવાના છે, કારણ કે છેલ્લા 10 દિવસથી અન્યોન ચહેરાઓ, માફિયાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આંદોલનને તોડવા માટે, વીખવા માટે ઉતારી દીધા છે। કરોડો રૂપિયાની લાલચો આપવામાં આવે છે। મને પણ અનેક ઓફરો અન્યોન ચહેરા દ્વારા કરવામાં આવી છે। પહેલાં 2-5 કરોડથી ચાલુ થઈ હતી, આજે 20-25 કરોડ સુધી પહોંચી છે। આ ઓફરો નહીં સ્વીકારાતા ત્યારબાદ ધાક ધમકીઓ પણ આવી છે, જોઈ લેશું, આમ કરી નાખશું, ટાંટિયા તોડી નાખશું। ત્યારબાદ એવી વાત મારી નાખવાની અન્યોન ચહેરા દ્વારા વારંવાર ધાક ધમકીઓ પણ આપવામાં આવી છે। આપના મીડિયા માધ્યમથી મેં ઘણી બધી ચેનલોમાં આજથી 5 દિવસ પહેલાં આ મેસેજ આપેલો છે કે મને એન્કાઉન્ટર કરવાની, છેલ્લે કે સરકાર દ્વારા તમારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે, આવી ધમકીઓ આપવામાં આવી છે। એટલે આજે ગુજરાતના તમામ ખેડૂતોનું જે સમર્થન મળી રહ્યું છે, સરકારશ્રીમાં પ્રેશર થયું છે અને કાલે જ કેબિનેટમાં આની ચર્ચા થઈ છે અને મૌખિક
કાલે જ કૃષિ મંત્રીએ રજૂઆત કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આ ઉપવાસ છાવણીથી કિસાન આંદોલનથી દબાણી છે અને દેવા માટે મજબૂર થઈ છે. તો એમને ન્યાય આપવાની મનસા હોવાથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી કોઈને કંઈ પીરસ્યું જ નથી, એટલે એને આપવું નથી એવી મનસા એની સ્પષ્ટ થાય છે. એ આ આંદોલન તોડવા માટેના તમામ સામદંડ ભેદની નીતિ અપનાવી રહી છે. હવે ઓડિયો ક્લિપનું કેટલું સત્ય છે તે આવનાર સમયમાં બહાર આવશે. ખેડૂતોની પડખે ઊભી રહેવાની વાતો કરનાર સરકાર ખેડૂતોની પડખે ઊભા રહી શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.